Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જામકંડોરણા તાલુકાના તાલુકા વહીવટી તંત્ર દ્વારા ભારતના 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી જામકંડોરણા તાલુકાના મોટાભાદરા ખાતેના રામજી મંદિર ચોકના પટાંગણમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે અને પૂરા મન સન્માન સાથે કરવામાં આવી. આ જામકંડોરણા તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પીએસઆઈ વી.એમ. ડોડિયા સાહેબના નેતૃત્વમાં સમગ્ર પરેડ રજૂ કરવામાં આવી હતી. આ પરેડમાં જામકંડોરણાના પોલીસ જવાનોની સાથે હોમગાર્ડના જવાનો બેન્ડ સાથે જોડાયા હતા. આ પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં જામકંડોરણાના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી કે બી સાંગાણી સાહેબના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. જામકંડોરણાના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી કે બી સાંગાણી સાહેબે પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન આપેલ. દરમિયાન મામલતદાર સાંગાણી સાહેબે તાલુકાના વહીવટી વડા તરીકે આ મોટાભાદરા ગામના વિકાસ માટે ₹5 લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. નાના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા રજૂ કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્વાગત ગીત, પિરામિડ, યોગ ડાન્સ, અભિનય ગીત અને હાસ્ય નાટક રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રાષ્ટ્ર પર્વને લઈ ફરજ પર સારી કામગીરી બજાવનાર કર્મચારીઓને તેમજ ગામ તાલુકાનું ઉદ્યોગ ક્ષેત્રે સારું ગૌરવ અપાવનાર ઉદ્યોગપતિઓ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જામકંડોરણાના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી કે બી સાંગાણી સાહેબ, નાયબ મામલતદાર જે બી બાલધા મેડમ, મદનીશ તાલુકા વિકાસ અધિકારી કામાળિયા સાહેબ, પીએસઆઈ વી.એમ. ડોડિયા સાહેબ, જિલ્લા પંચાયતના સદસ્ય જયંતિભાઈ પાનસુરિયા, તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઈ પોકિયા, મોટાભાદરાના સરપંચ અશ્વિનભાઈ અંટાળા, ઉપસરપંચ ચિરાગભાઈ પોકિયા, તલાટી મંત્રી ધૈર્યરાજસિંહ જાડેજા, મંડળીના પ્રમુખ માધવજીભાઈ પોકિયા, બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર જાની મેડમ, મેડિકલ ઓફિસર રાયડી, તમામ સીઆરસીઓ તેમજ વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ સહિતના મહાનુભાવો, વિદ્યાર્થીગણ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દેશભક્તિસભર માહોલમાં ઉપસ્થિત સૌ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા હતા. કાર્યક્રમના અંતમાં વન વિભાગ અને મહાનુભાવોના હસ્તે રાષ્ટ્ર પર્વને લઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંકુલમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રજાસત્તાક દિનની ઉજવણીના સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન નિવૃત્ત મદનીશ તાલુકા વિકાસ અધિકારી ભાલોડિયા સાહેબ તથા હાઈસ્કૂલના શિક્ષક અશોક પોકિયા સાહેબે કરેલ હતું. અહેવાલ રાહુલ પ્રિયદર્શી, પ્રવાસી તંત્રી, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ, જામકંડોરણા. वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूं जहाँ में याद रहे तू. ऐ वतन मेरे वतन. मेरा रंग दे मेरा रंग दे बसंती चोला माए रंग दे. मेरा रंग दे बसंती चोला माए रंग दे. मेरा रंग दे बसंती चोला रंग दे रंग दे रंग दे बसंती चोला माए रंग दे. कर
चले हम फिदा जानो तन साथियों अब तुम्हारे हमारे वतन साथियों कर चले हम फिदा जानो तन साथियों अब तुम्हारे हमारे वतन साथियों ऐ मेरी ज़मीं महबूब તાલુકા વહીવટી વડા તરીકે એક જાહેરાત કરું છું કે ગામના વિકાસ માટે સરકારશ્રી તરફથી ₹5 લાખની ગ્રાન્ટ આ મોટા ભાદરા ગામને અર્પણ કરવામાં આવે. મામલતદાર જામકંડોરણા સાંગાણી આજરોજ જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા ગામે વસ્તીના ધોરણે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ છે અને આ તકે મોટા ભાદરા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહેલ છે. તાલુકા વહીવટીતંત્રના બધા અધિકારીશ્રીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ બધાની રૂબરૂમાં સારી રીતે આ પર્વ, રાષ્ટ્રીય પર્વની ઉજવણી થયેલ છે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.